ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આવી ગયા છે સીધા અંબાજી અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. વહેલા જાગ્યા, વહેલા રેડી થઈ ગયા હતા, પણ ચા ને એવું બધું પીધું, પણ ત્યારે શૂટ કરવાનો ટાઈમ નહોતો. ઠંડી એટલી છે, વાત જવા દો. તો જે વાગી ગયા છે 7:30, 10 બાકી છે અને નીકળી ગયા છીએ હવે અંબાજી ઉપર મંદિરે દર્શન કરવા. કૃષ્ણા ભાભી ને સંજયભાઈ ને પિનલ ને સીધા ઓકે. આ બાજુ પાછળ થોડા કાલો એટલે શૂટમાં આવો. દર્શન થઈ જાય ફટાફટ. ઠંડી એટલી છે તો ધુવાડા નીકળે મોઢામાંથી. માતાજીના દર્શન કરી લીધા છે અને અંદર કેમેરો કે મોબાઈલ કે કાંઈ લઈ નહોતો જવા દેતા, એટલે અંદરનું કાંઈ વિડીયો શૂટિંગ કાંઈ એવું નથી. અને દર્શન કરીને હવે નીકળી જઈએ છીએ. આગળ સંજયભાઈ જાય છે અને ઘણા બધા દર્શન કરવા જાય છે અને અમે હવે ગાડી તરફ જઈએ છીએ. અહીંયા બોર્નવિટા પણ લઈ લીધું છે, કારણ કે સવારજી રાખવા માટે. હવે એમ થયું કે હાથે જ આપણે દૂધ લઈને બનાવી નાખવી. એમ દૂધમાં આપણે બોર્નવિટા પી લઈએ ને એટલે થોડીક એનર્જી રહે લાગે એવું ઘર જેવું. હા એમ. અમૂલ ગોલ્ડ દૂધ લઈ લીધું છે અને હમણાં બોર્નવિટા બનાવીને પી લઈશું. હો રોલ ખાવો છે? 15 નો છે. હે રોલ હાલો. કયો રોલ? રોલ રોલ આપો ને કાકા, બે આપો. કોઈ વાટે નહીં રહેતા. ખાવું હોય લઈ લેજો, કોઈને વાટે ન રહેતા. સંજયભાઈ હા કહી દેજો. અમારે બોલ મીઠા પીવી ને બે લઈ બે આપજો. એક જબલો આપી દઈએ ભાઈ. સંજયભાઈ ગાડી લેવા ગયા છે પાર્કિંગમાંથી અને આ લોકો જમરૂખ ને એવું થોડીક ખરીદી કરીને આવ્યા છે. સંજયભાઈ આવી ગયા છે. આજે ઉત્તરાયણ છે અને અત્યારે જઈ રહ્યા છીએ આબુ સાઈડ. ની બોટલ પડી છે હજી, તો બોર્નવિટા બનાવવાનું બાકી છે. કૃષ્ણા ભાભી બનાવી દે તો પિનલ ને બેહી ગયા છે. ઠંડી ફૂલ છે. શું છે સંજયભાઈ? પેલું કહેવાય ને આબુ અંબાજી. અંબાજી આવી જાય, આબુ બાકી છે. આબુ અંબાજી કહેવાય કે નહીં? તો સવારના પોરમાં દર્શન કરી લીધા અંબાજી જઈને અને હવે જઈ રહ્યા છીએ અંબાજીનો ગેટ. આબુ. આ દેખાય તો તમને અંબાજીનો ગેટ. બોર્નવિટા રેડી થઈ ગયું છે સંજયભાઈ, હવે પી લઈએ આપણે. બધા આવો છો, બધા આવશે આમાં. વાઇડ એંગલ છે ને. સંજયભાઈ નાખ દે. જો ડાયરેક્ટ મોટે. બસ 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 પીનો. આબુ પહોંચી ગયા છે અને હોટલ બુક કરાવવા માટે. આ કઈ હોટલ છે? હોટલ મધુબન હોટલ. આબુમાં હોટલ ગોતવી છે પણ હજી મળી નથી. મળી જાય એટલે પછી ફ્રેશ થઈને રેડી થઈને. चार मेंबर है, 2 कपल है. मिल जाएगा. कितने दिन रुकना? 1 नाइट स्टैंड. अपने पास ફાઇનલી રૂમ કમ્પ્લીટ કન્ફર્મ થઈ ગયો છે. જમવા જો જાવ. અત્યારે પેલા જમી લેવી રેડી, પછી ત્યાંથી એમ કે આપણે મંદિર છે, મંદિરમાં કે એક બે મંદિર છે, એમાં જે મંદિર લેવું એ છે, મ્યુઝિયમ છે, પછી લેક છે, પછી ઉપરનું આખું સિટી દેખાય ને વ્યૂ છે, હાલમાં આપણે સનસેટ પોઈન્ટ છે. હા તો વાંધો નહીં. ભૂખ લાગી છે અને મસ્ત ગુજરાતી થાળી જમવી છે અને
પછી બપોરે થોડોક આરામ કરવો છે કેમ કે આખી નાઈટ જાગ્યા છે અમે ગાડી અમે ના ગાડી આ લોકો તો સુઈ ગયા હતા લાડી થઈ ગઈ હતી. હા તો હવે થોડુંક જમી લઈએ હોટલ ગોતીને ગુજરાતી થાળી જમવાની છે એટલે હવે જમીને ગાડી પાર્ક કરી છે તો ત્યાંથી લેવા જઈએ છીએ અને પછી આપણે ક્યાં સંજયભાઈ જવાનું છે પેલા એવું છે કે મ્યુઝિયમ ફ્રી એવી કે મ્યુઝિયમમાં જવાનું મ્યુઝિયમ છે, એક એક વખત. લેક છે, મંદિર છે. હમ. ઓપ્શન આપણી ઉપર છે પેલા ક્યાં ફરવું. જોઈ હાલો ને ગાડીમાં બેહીને પછી નક્કી કરવી ક્યાં જવું હા શું વધારે સારું કયું નજીક વધારે પડે છે. અહીંયા આ બધું માર્કેટ છે થોડુંક પાર્કિંગ છે ને માર્કેટ છે બે છે ભેગું 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 પાર્કિંગ કાંઈ ફ્રી નહીં છે એટલે જરીક વધારે ગમે છે. હા અને પાર્કિંગમાં જેવું જે રીતના ફ્રી પાર્કિંગ છે એ રીતની સુવિધા છે કે મળે તો મળે નકર કઈ નહીં. ન મળે એમ કાંઈ નહીં ગાડી તો આવી ગઈ છે ઓલા પણ ગાડી કેમ બહાર કાઢી આપને ખબર છે. ચલો બોલો ક્યાં આવ્યા પિનલા ક્યાં ગઢ ઉપર આવ્યા અચલગઢ જૈન મંદિર ખબર નથી આ રોડ બહુ બોલા અચલગઢ જૈન મંદિર અચ્છા એવું છે આપણે ક્યાં ઉપર જવાનું છે ભાઈ. ગલીઓ કે ચડતા થોડોક થાક લાગી ગયો છે પિનલ ચપ્પલ બપ્પલ હાથમાં લઈ લીધા છે હવે બેસી જઈએ ઘડીક ચડાતો નથી તો કેમ કરવું પિનલ શું કે છો ચડાતો નથી હા ચડી ગયો કેટલાક છે હવે સ્ટેપ એવું છે થાક લાગી ગયો છે થોડોક તો બેસી ગયા વચ્ચે તમે કન્ટિન્યુ રહેજો તમે કોઈ અચલગઢ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો પિનલ હજી થોડુંક બાકી છે ચડવાનું થાક બહુ લાગ્યો હા ચડી ગયો હજી અંદર ઉપર જવાનું છે અહીંયા થોડોક રેસ્ટ કરવા થાકી ગયા એટલે બેઠા થોડી વાર માટે હાલ હાલો અચલગઢનો ડુંગર ચડવા ચડી ચડીને થાકી ગયા થોડુંક સીડે ગયા આ 1250 મીટર ઊંચું છે એવું કીધું અહીંયા ગાઈડ છે ને એણે ગુફા છે ત્યાં અત્યારે થોડુંક ટ્રેકિંગ કરીને ચડવી છે હાફી ગયા છે સંજયભાઈ આગળ હાલ્યા જાય છે પાછળ પિનલ ને कृष्णा भाभी आवे वहाँ पे जाएंगे अभी अपने इसके बाद अभी जा रहे हैं अभी हाँ। उनको आने दो मैम को ये जो चारों साइड की दीवार दिख रही है आपको हाँ यहाँ पर मेवाड़ के महाराणा कुमार ने सन 1452 में यहाँ पर गढ़ बनाकर ऊपर 14 साल राज किया था जो अभी धीरे धीरे खंडित हो रहा है जिसको तोड़ के जैन मंदिर का डेवलप्शन किया हुआ है पूरा मार्बल का मंदिर बनाया हुआ है। यहाँ का पत्थर तोड़ के वहाँ पे ले जाओ। हाँ मतलब यहाँ का जो खंडित हो रहा है वैसे भी तो पड़े पड़े तो क्या काम आएगा। ऊपर का व्यू वगैरह भी अच्छा है, फोटो अभी जाएंगे अपना। या इसको तोड़ के जैन मंदिर का डेवलप्शन किया हुआ है जहाँ मेवाड़ के महाराणा कुमार ने 1452 में यहाँ पर गढ़ बनाकर ऊपर 14 साल राज किया था। तो अच्छा गढ़ गढ़ ફરી का પાછું ઉતરવાનું ચાલુ કરી દીધું છે હવે જોઈએ ધીમે ધીમે ઉતરજો હો ભાઈ પડતા નહીં
પિનલ ને ઈ ઉતરે છે. કૃષ્ણા ભાભી ધ્યાન રાખજો. પિનલ ઓકે ઉતરી ગયા. થાકી ગયા આજ બપોરે. વાગ્યા છે 3 અને થાક લાગી ગયો છે ઘણો બધો. અને બેટરી પણ કેમેરાની ખતમ થઈ ગઈ છે. હવે ક્યાં નીચે જવાનું છે? ચપ્પલ ને એવું કાઢવું હોય તો કાઢી નાખજે. હજી નીચે ઉતરવાનું છે અને આવી રીતનો કંઈક વ્યૂ છે. સંજયભાઈ કેમ થશે? ઉતરાઈ જશે? મારો ભાઈ ઓહો ગજબનો વ્યૂ છે. મૂકી જાય ને હાલ અને ઉતરવા માંડો. હું તો વહી આવું છું. હાથ નહીં પકડ. હાથ પકડી રાખ. હાલ ના ના હાથ નહીં પકડ. હું ટેકો દઈ દઉં વહી આવું છું. આપણે ગાડી હતી ને દેખાય બધું. થોડાક સ્ટેપ ઉતર્યા છે. ઉતરો ધીમે ધીમે ઉતરજો. ધ્યાન રાખીને ઉતરજો. આવો કંઈક વ્યૂ છે નીચે બહુ. હા ભીમાશંકર ગયો છો કોઈ? ભીમાશંકર નથી ગયો ને આ બહુ. ભીમાશંકર બાર જ્યોતિર્લિંગમાં એક જ્યોતિર્લિંગ ને ભીમાશંકર. પિનલ ધીમે ધીમે હો. બહુ બુરા છો નાના નાના દાદર છે. સુકાઈ ગયા હોય તો સાઈ એમ સી ખીણમાં. સંજયભાઈ ને ઈ શરબત લીંબુ શરબત રેડી કરાવે છે અને હું ને પિનલ થાક ખાઈ છીએ. થાક ઉતારવીશ. હા પિનલ ભાભી બેસી ગયા છે. અમારો ગ્લાસ રેડી થાય છે શરબતનો. હેલો